હવે આપણે નવી યુટ્યુબ ચેનલ બનાવવી હોય, નવી યુટ્યુબ ચેનલનું જો નિર્માણ કરવું હોય તો નવી યુટ્યુબ ચેનલ કયા વિષય ઉપર બનાવવી, તો એક હું બહારની યુટ્યુબ ચેનલ છે એ બતાવું છું. એના આધારે તમે લોકો નવી યુટ્યુબ ચેનલ બનાવી શકો છો. હવે આ લોગોની અંદર તમે જોઈ લો કે એક ફળિયાના કદાચ આખું ફળિયું હશે, આખા ફળિયાવાળા ભેગા થઈ અને એક યુટ્યુબ ચેનલ બનાવી. સરસ ગોલ સારો કહેવાય કે ફળિયાવાળા ભેગા થઈ અને એક યુટ્યુબ ચેનલનું નિર્માણ કર્યું. હવે આ જે યુટ્યુબ ચેનલ છે એ કેટલા માણસો છે આપણે ગણીએ: 3 ને 3 6 ને 3 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 જણા, મિનિમમ 25 જણા. હવે આ લોકો ચેલેન્જર વિડીયો બનાવે છે, ઓનલી ફોર ચેલેન્જિંગ વિડીયો. એટલે યુટ્યુબ બી ચેલેન્જિંગ બનાવી. આ લોકોની યુટ્યુબ બી ચેલેન્જિંગ યુટ્યુબ છે. જે કંઈ છે એ કામ, એમનું વર્ક જે કંઈ બતાવ્યું એ ચેલેન્જિંગ વર્ક છે. એમ કસોટીમાંથી પસાર થવાનું અને ટોટલ ચેલેન્જની વાત કરેલી છે. હવે આ છે મદ્રાસી ચેનલ, યુટ્યુબ ચેનલ ખરી પણ મદ્રાસી ચેનલ છે. આ મદ્રાસી ભાષામાં લોગો છે એટલે આ મદ્રાસી ચેનલ છે. હવે આપણે મદ્રાસી ચેનલ સમજવાની છે અને આના આધારે કામ કરવાનું છે. નવી ચેનલ બનાવવાની છે, નવી ચેનલ રેડી કરવાની છે યુટ્યુબમાં, અને 2024માં નવી ચેનલ યુટ્યુબમાં છોડી જ મૂકવાની છે. જેની જોડે 2 ચેનલ હોય, 3 ચેનલ હોય, 1 હોય, 4 હોય, તે પણ બી નવી ચેનલ આવી બનાવી શકે છે, બનાવી દે. હવે એનો લોગો છે SS ફૂડ ચેલેન્જ. SS ફૂડ ચેલેન્જ પણ એવું નહીં કે ખાવાની જ જમવાની ખાવાની પ્રોસેસ બતાવેલી છે, પ્રક્રિયા બતાવેલી છે, એવું નથી. કોઈ પણ ચેલેન્જ અંદર મૂકી શકાય. કોઈ પણ વસ્તુ, પતંગ ચડાવવાની ચેલેન્જ બી મૂકી શકાય, દોડવાની હરીફાઈ બી મૂકી શકાય, કબડ્ડી રમવાની હરીફાઈ મૂકી શકાય, રન વધારે કરવાની હરીફાઈ મૂકી શકાય, વિકેટો વધારે લેવાની હરીફાઈ મૂકી શકાય, કેચ વધારે કરવાની હરીફાઈ મૂકી શકાય, ઝાડ ઉપર ચડવાની હરીફાઈ મૂકી શકાય, તરવાની હરીફાઈ મૂકી શકાય, બધું મૂકી શકાય. કોઈ પણ વસ્તુ શક્ય નથી, બરાબર? કોઈ પણ વસ્તુ હાર્ડ નથી. એ વસ્તુ ગેમને લગતું હોવું જોઈએ, ગેમ ચેલેન્જર હોવી જોઈએ અને એકદમ તમારા માટે એકદમ પાવરફુલ કન્ટેન્ટ હોવું જોઈએ. ધારો કે આ 25 જણા ભેગા થયા, ધારો કે આ 25 જણાની ટુકડી છે ફળિયાવાળા, બરાબર? એક જ ફળિયાના માણસો, ધારો કે 25 માણસો, 25 ઘરના માણસો, 25 જણા. એ લોકોએ એક બનાવ્યું છે કે આપણે ગેમની એક ચેનલ બનાવીએ, પણ ચેલેન્જર ચેલેન્જ. ગેમ તો ખરી પણ અંદર ચેલેન્જર ચેલેન્જ. હવે એમનો લોગો છે SS ફૂડ ચેલેન્જ, પણ ખાવાની લગતી બાબતો એવું કંઈ છે નહીં, એનાથી વિશેષ છે. કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, ઇન્ટરેસ્ટિંગ ચેલેન્જર ગેમ છે. હવે આપણે આગળ સમજીએ, જોઈએ, બરાબર, કે આ લોકોએ શું કામ કર્યું છે અને એના આધારે આપણે યુટ્યુબમાં કામ કરવાનું છે, નવી ચેનલ બનાવવાની છે. હવે પેલા બધા ભેગા થયેલા હતા લોગો પર, એ બધા પુરુષો હતા. હવે ડાયરેક્ટ વિડીયો બનાવે છે તો વિડીયોની અંદર ડાયરેક્ટ સ્ત્રીઓ બતાવી. પુરુષો છે નહીં, નાનો છોકરો છે અને સ્ત્રીઓ છે અને એમનો ચેલેન્જર વિડીયો છે. બીજું કાંઈ છે નહીં, બરાબર? આ એક ચેલેન્જર વિડીયો. બીજું પ્યાલા ગ્રીન બ્લુ પ્યાલા 2 ટેબલ પર, આ બી એક ચેલેન્જર વિડીયો છે. મેદાનમાં લઈ ગયા, ખુલ્લા મેદાનમાં, અને આ રીતે આપણે વિડીયો બનાવેલ છે. વિડીયો બહુ લાંબા નથી, ટૂંકા છે, 5 મિનિટના. બીજો વિડીયો પાણીમાં કૂદવાનો અથવા જમ્પ મારવાનો, બરાબર? આ ચેલેન્જર વસ્તુ છે. ગોર 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 ફરવાનું અને પાણીમાં પડવાનું. 1 ને 30 મિનિટનો વિડીયો. ત્રીજો ચેલેન્જર વિડીયો, હા, નીચે પાણી છે, ખાડો કરીને એ લોકોએ પાણી ભરેલું છે અને આ રીતે
ચેલેન્જર પ્રક્રિયા કરી. ત્રીજો બૈરો ભેગો થઈ અને તરબૂચ ખાવાની સ્પીડ, રસ પીવાની સ્પીડ, સમોસો ખાવાની સ્પીડ. વિચાર કરો, તરબૂચ ખાવાની સ્પર્ધા, રસ પીવાની સ્પર્ધા, બરાબર. અને બીજી કે આ સમોસા હાથ લગાવ્યા વગર સમોસો ખાવાનો, મોડાવાળા સમોસો ખાવાનો હાથ લગાવ્યા વગર. બીજું 10 ડોલે ગોઠવી દીધી અને ઉપર ચાલવાની પ્રક્રિયા અને ઉપર ફુગ્ગા ગોઠવેલા છે. આ લાલ ફુગ્ગા, પીળા ફુગ્ગા અને પુરુષો ચાલતા ચાલતા જાય છે. એટલે ખુરશીમાં બેઠ્યા અને ફુગ્ગા ફોડી રમત કરી. 1 month 45 એક જ મિનિટનો વિડીયો અને 3 દિવસ 12,000 વ્યૂ આવ્યા. 3 દિવસ પહેલાં અપલોડ કર્યો, 3 દિવસ થયા 12,000 વ્યૂઝ આવ્યા. બૈરો ફુગ્ગા ફોડ, બોલ નાખવાની ફરિયાવાળા છે, બીજા કોઈ નથી. અને 11,000 વ્યૂઝ આવ્યા. અને આ બૈરો બધા ભેગો થયેલો છે, સ્ત્રી પુરુષો, છોકરો ભેગો થયેલો છે અને બોલ અંદર મૂકવાનો એ રીતે રમત કરી છે. બીજું વિલેજવાળા ભેગા થયેલા છે, બરાબર. અને કંઈક દડા અંદર મૂકવાના. આ ગેમ જ છે એક પ્રકારની, ટોટલી પ્રવૃત્તિ છે અને ગેમ છે, બીજું કાંઈ છે નહીં. અને આ ટોટલી એમની લેડીઝોની એક્ટિવિટી બતાવી છે. વિડીયોની અંદર કશું છે નહીં, પણ તમામ 2 મિનિટની એક્ટિવિટી, 3 મિનિટની એક્ટિવિટી, 4 મિનિટની એક્ટિવિટી. આ જે ગેમ છે એ આપણે બધા રમીએ જ છીએ, બરાબર. ગ્લાસ ગોઠવવાના, હળવાના ને ગોઠવવાના આપણે કરીએ જ છીએ. પણ આ વસ્તુની આપણને ખબર નહીં કે આ ચેલેન્જ વસ્તુની આપણે યુટ્યુબ બનાવીએ, એ આપણને જાણકારી નથી. આ પુરુષો બી એ જ કંઈક રમત જ રમી છે અને એમણે વિડીયો બનાવ્યો છે. બોલ લટકાવ્યો છે ઈટ ઉપર બોલ લટકાવ્યો. ટાયરે લટક્યા છે, આ બધા ટાયર ગોઠવેલા છે, ટાયર લટકેલા છે. તો આ એક યુટ્યુબ ચેનલ છે જેના 50,000 વ્યૂઝ પહોંચેલા છે, બરાબર. ટોટલી રમતો જ રમેલી છે, સ્ત્રી અને પુરુષોએ રમતો જ રમેલી છે, બીજું કશું છે નહીં, બરાબર. સામાન્ય નોર્મલ રમતો કે પેલી બાજુથી દડો ગબડાવવાનો અને અહીં પડવો જ જોઈએ. સામાન્ય રમતો જ રમેલી છે અને એનું આ યુટ્યુબમાં મૂકેલું છે. એ રમતો ફુગ્ગા ફોડ ને દડાની રમત ને વોલીબોલ ને ફૂટબોલ ને આ ડબ્બું ઊંચું કરવાનો ને પંખો ઊંચો કરવાનો ને, બરાબર. પણ એમનું કન્ટેન્ટમાં થોડું પાવર હશે, કન્ટેન્ટ એમનું પાવરફુલ હશે, બરાબર. આ જે કંઈક કર્યું છે કન્ટેન્ટ એમનું પાવરફુલ હશે. હા, જે કંઈક પ્રક્રિયા કરી એમનું કન્ટેન્ટ એકદમ પાવરફુલ હશે, બરાબર. આ ગ્લાસ ગોઠવવાના, બરાબર. જૂના જમાનાની જે રમતો હતી એ જ રમતો લાઈન મેળ દીધો. હા, થોડા ફુગ્ગા ફોડવાના, KGFનો થોડો લઈને, બરાબર. ઓને કહેવાય તુક્કડ. તુક્કડ કેટલું? 2 મિનિટનું 22,000 વ્યૂઝ, બરાબર. આ તુક્કડ છે. તો KGFના હથોડાથી ફુગ્ગો ફોડવાનો અને આ જે રિંગ છે એ રિંગ 1 2 3 અહીં ભરવાની, દૂરથી નાખવાની ને રિંગ ભરાઈ જવી જોઈએ. બસ 2 મિનિટનો તુક્કડ, વધારે લોબુ નથી પણ 2 મિનિટનો ખાલી તુક્કડ છે. બહુ લોબુ નથી, છતાં પણ એના વ્યૂઝ આવી છે, ચેનલ વાયરલ થાય છે અને સારું એવું એમને મળે છે, મોનેટાઈઝ ચેનલ છે. હા, વજન ઊંચું કરવાની સ્પર્ધા. હવે આ ડોટ આવવાનું એ જે રીતે આવે એમ, ફાસ આવે કે ધીમા આવે. આ બાટલા આ હાથમાં દીધેલો દંડો મારવાનો, અરે ઓકે પાટો બોતેલો રાખવાનો, ઓકે પાટેલો બોતેલો રાખવાનો અને આ માટલાના મારવાનો. 4 મિનિટનો વિડીયો છે, 50,000 વ્યૂઝ, બરાબર. આને કહેવાય યુટ્યુબ ચેલેન્જ. આ વિડીયો બનાવવાના, ખેતરમાં જતું રહેવાનું, મેદાનમાં જતું રહેવાનું અને ફરિયાવાળા ખરેખર ભેગા થઈ અને એક આવી યુટ્યુબ ચેનલ બનાવી તો ખરેખર ચેનલમાંથી
સંપત્તિ તો આવી શકે, એ તો જોયું. તો ચેનલમાંથી સંપત્તિ આવી શકે. ખાડો ગોત્યો અને વચ્ચે બધી દોડ્યું અને કંઈક પ્રોસેસ કરવાની અંદર, બરાબર. તમિલ ભાષામાં છે, મદ્રાસી, બરાબર. હા, ખજૂર ખાવાની સ્પર્ધા. કાકા ખજૂર ખાઈ રહ્યા છે, કોણ વધારે ખજૂર ખાય. જે તે ફળ ખાવાની સ્પર્ધા, દોડવાની સ્પર્ધા, મટલી ફોડની સ્પર્ધા, ડબ્બું ગબડાવવાની સ્પર્ધા. દડા હોય એ દડા ગબડાવવાના અને નીચે માટલા માઇન પડી એ સ્પર્ધા. ખુરશી દોડની રમત. આપણે બધા ખુરશી દોડની રમત સ્કૂલમાં રમાડીએ છીએ, પણ આવું કંઈક ટેકનિક કરતા નથી. 8 મિનિટનો વિડીયો, 44 લાખ વ્યૂઝ, બરાબર. 44 લાખ વ્યૂઝ, 1 લાખ વ્યૂઝ આવી, 1 લાખ વ્યૂઝ આવી એટલે તમારી ચેનલમાં કેશ આવતા થઈ જાય. આ 44 લાખ વ્યૂઝ છે મદ્રાસી ચેનલમાં, બરાબર. બોલો હવે તમે કહો કે આવું એક જ વિડીયો વાયરલ થવો જોઈએ. 8 મિનિટનો વિડીયો, વિડીયો, એક જ વિડીયો ખાલી તુક્કડ, અને એક વિડીયોના SS ફૂડ્સ ચેલેન્જનો એક જ વિડીયો અને 44 લાખ વ્યૂઝ. માણસ બધું ઘણું કરે, મારી જેમ વિડીયો ઠોચા કરે, પણ મને બુદ્ધિ નહીં. હું અહીંયા, બરાબર, અણસમજુ કહેવાય યુટ્યુબ બાબતે. હું અહીંયા અણસમજુ છે કે એક જ વિડીયો, આ ખાલી રમત ગમત ખુરશી દોડની છે, અને એનો વિડીયો બનાવી અને યુટ્યુબમાં 8 મિનિટનો મૂક્યો અને એના વ્યૂઝ 44 લાખ વ્યૂઝ, બરાબર. આને કહેવાય યુટ્યુબની ચેલેન્જર વિડીયો. એટલે યુટ્યુબ ચેલેન્જર વિડીયો ઉપાડે એ સાબિત થઈ ગયું, બરાબર. આ ખાણીપીણીનો વિડીયો કોણ વધારે ખાઈ લે, 10 મિનિટનો વિડીયો 37 લાખ વ્યૂઝ, બરાબર. જે જીતે એ સિકંદર. ટાયર ગબડાવવાનું, 1 2 3 4 5 6 7, 7 બાટલ લ્યો, જોઈ લો. તુક્કડ જોવો શાંતિથી. 1 2 3 4 7 બાટલ લ્યો, ટાયર ગબડાવવાનું. બૈરો બસે હોમે સ્ત્રી વર્ગ, હવે આ બાજુ છોકરો, આ બાજુ છોકરો. ઓનલી ફોર કોમ્પિટિશનની અંદર સ્ત્રીને એમ બધા છે. એક ભાઈ આ બાજુમાં છે. હવે ટાયર ગબડાવવાનું અને આ શીશી તોડવાની અથવા પાડવાની. ધારેલી શીશી પાડવાની, 1 2 3 4 5 ધારેલી શીશી પાડવાની. આ ટાયર ટચ થવું જોઈએ, બસ. આની ચેલેન્જ 33 લાખ વ્યૂઝ. આને કહેવાય યુટ્યુબ ચેલેન્જ, આને કહેવાય યુટ્યુબનો પાવર, બરાબર. આને કહેવાય યુટ્યુબ. बाकी हिंदी भाषी मादर ठोको यूट्यूबरों व्यूज़ कैसे बनाते हैं ने, व्यूज़ कैसे बढ़ाते हैं ने, आम सन तेम सन पूछूं सन देखूं सन. લોકોને એવા ઘોડા કરના છે ને કે હું એ પણ એમની વાતમાં આવી ગયો અને ખરેખર એમના લીધે મારી ચેનલ બગડી ગઈ હિન્દી ભાષી યુટ્યુબરના કારણે, બરાબર. હિન્દી ભાષી યુટ્યુબરના કારણે મારી ચેનલ લોસ્ટ થઈ, મને ચેનલનો નુકસાન થયું, ભાગી ગઈ ચેનલ, ખરાબ થઈ ગઈ, એમ છે જ નહીં, બરાબર. યુટ્યુબમાં એ મારી ચેનલ છે જ નહીં. આ ચેલેન્જર વિડીયો, બરાબર. હા, આ ચેલેન્જર વિડીયો. કોણ વગર હાથ લગાય કેરું ખાય, બરાબર. આ કંઈક મંથન છે આ વિડીયો, કંઈક શોધવાનું હશે. વિડીયો મેં જોયા નહીં, પણ આ તુક્કડમાં હાથમાં આવી ગયો કે લાખોમાં વ્યૂઝ આવી, એમ મિલિયનમાં પહોંચેલું છે. તુક્કડ હાથમાં આવી ગયો મને. બરાબર. પાવભાજી ગમે તે ખાવાની સ્પર્ધા છે, 19 લાખ વ્યૂઝ, બરાબર. હા, 19 લાખ વ્યૂઝ. આંખો બંધ કરી 19 લાખ વ્યૂઝ, ફરતી ઓધરો પાટો. બૈરોની રમત છે, સ્પર્ધા. આંખો બંધ કરીને માટલી ફોડવાની, હાથમાં આવ્યો દંડો, બરાબર. અને યુટ્યુબ બનાવી, આ તો 20 લાખ, બરાબર. 1 લાખે તો પૈસા આવતા થઈ જાય, આ તો 20 લાખ, બરાબર. ફરી વાર ભેગું થઈને બનાવી, આને કહેવાય યુટ્યુબ. અને 20 લાખ વ્યૂઝ આવ્યા, આને કહેવાય યુટ્યુબ ચેલેન્જ. પહાડી યુટ્યુબ કહેવાય, બરાબર. એનો શોર્ટ વિડીયો, આ શોર્ટ વિડીયો છે એનો, એ જ ખાણીપીણીનો શોર્ટ વિડીયો, બરાબર. એના શોર્ટ વિડીયો છે, દૂરથી બતાવું. એ જ શોર્ટ વિડીયો, ચેલેન્જરના શોર્ટ વિડીયો. તો શોર્ટ વિડીયો મિલિયનમાં છે, 300 મિલિયનમાં વાયરલ છે એ શોર્ટ વિડીયો. 300 મિલિયન વ્યૂઝ આવ્યા, બરાબર.
અને કહેવાય યુટ્યુબનો ચેલેન્જિંગ પાવર. યુટ્યુબનું ચેલેન્જ પાવર આને કહેવાય. આ ટેકનિકલી ખાણીપીણીના કોમ્પિટિશન વિડીયો છે, કોણ ज़्यादा अंडा खाता है, બરાબર. અને 20 લાખ વ્યૂઝ, 1 લાખ વ્યૂઝ લાવવાના હો અહીં હિન્દી ભાષી યુટ્યુબરોના 1 લાખ વ્યૂઝ લાવવાના હો અહીં. અને તમિલ મદ્રાસીવાળો 1 લાખ હું 20-50 લાખ વ્યૂઝ મિલિયનમાં પહોંચેલા હી અને કહેવાય યુટ્યુબ, બરાબર. હવે હિન્દી ભાષીનું કશું મોણો નહીં, બરાબર. નહીં ટેગના, ટાઇટલના, ડિસ્ક્રિપ્શન એમની ભાષામાં આ વિડીયોમાં કામ કરીએ છીએ. આ પ્રકારનો વિડીયો ચેલેન્જર આ જોઈ લો, ઈંડા ખાવાની પ્રોસેસ અને કરોડો રૂપિયા યુટ્યુબ આ ફરિયાવાળાને, બરાબર. આને કહેવાય યુટ્યુબ. આ ફરિયા ગામવાળાને, એક ગામવાળા ભેગા થઈને યુટ્યુબ બનાવી દીધી અને કહેવાય યુટ્યુબનો પાવર. આ કમાય જો આરામથી તેલુગુ ચેનલ કમાય છે, બરાબર. હવે હિન્દી ભાષી યુટ્યુબ જોવાનું નહીં, ડિસલાઇક ઓલ હિન્દી ભાષી યુટ્યુબ, બરાબર. આનો જોઈને શીખવાનું અને આને જોઈને ચેલેન્જર યુટ્યુબ બનાવવાની અને આને જોઈને આપણી ગાડી દોડાવવાની. આને કહેવાય ચેલેન્જર, બરાબર. હવે હિન્દી ભાષીની વાત માનવાની નહીં, ડિસલાઇક કરી દેવાના તમામે તમામને.